એમ રાખ કઈ આંગળી છે દેખાય આ ટસલી આંગળી મૂકીને 1 2 અને 3 આંગળી ઉપર પૂયો આ રીતે પકડવાનો, જાડો ભાગ અહીં રાખવાનો, પછી આવી રીતે આમ કરીને આમ દબાવવાનું, ધીમે ધીમે સામું જોતું જવાનું, એ પ્રમાણે ભીં રાખીને દબાવતું જવાનું, બરાબર આ રીતે. પછી એ થઈ જાય પછી આ જાડો પોઈન્ટ છે, પતલી સાંભળી હોય તો જાડો પોઈન્ટ લેવાનો આ, અને આ જાડી સાંભળી હોય તો આ પતલો પોઈન્ટ લેવાનો, બરાબર. એને આવી રીતે 60-70 વાર દબાવવાનું, અહીં દબાવવાનું, અહીંયા દબાવવાનું, અહીંયા દબાવવાનું, પછી અહીંયા રાખીને આ ભાગ આમ આમ કસવાનો, આમ આમ તરત સ્નાયુ બધી ખુલ્લી પડી જાય છે, એનાથી પગ હળવો પડી જાય છે. પછી અહીંયા પાછળનો ભાગ લેવાનો, એમાંથી આ રીતે હુયો મારવાનો, જાડા ભાગનો આમ આમ દબાવવાનું 60-70 વાર, બરાબર. પછી જે તેલનું માલિશ કરો ને એ હેઠેથી એમ તેલ લગાવીને ઉપર ચડાવવાનું, હાથે અને પગે હેઠેથી માલિશ કરતું કરતું ઉપર ચડાવવાનું, એટલે આવી રીતે એટલે હું છે સ્નાયુ બધી ઢીલી પડી જાય છે એનાથી. એ રીતે દિવસમાં 2 વાર માલિશ કરવાનું અને કસરત ચાલુ રાખવાની, હાથ ઉપર નીચે થાય એ રીતે.